માતા, નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ફાર્મ 2 દોધનવાડી, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા, સ્ટેટ ગુજરાત। આપ જોઈ શકો છો આ જુવાર પર આનુવંશિક ગુણોની અંદર ફેરફાર। સામાન્ય રીતે જુવાર, માણી જુવાર પર એક છોડ પર એક જ કણસલું આવે છે, એના બદલે આપ અત્યારે જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6। તો આ ફૂટ એ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાને આભારી છે। અમે દેશી ગોબર નાખ્યું હતું અને ગૌકૃપા અમૃતમને વહાવ્યું હતું। તો આપ જોઈ શકો છો અમે જ્યારે તારીખ 19/11/2018 અમે બંસી ગૌશાળાની મુલાકાત લીધી હતી, ત્યારે આવું જ અમે નજારો ત્યાં જોયો હતો અને ત્યારે અમારી આંખ પહેલીવાર માનતી ના હતી। અમે અમારી નંદનવન ટીમ જે ગયા હતા, અમારી સાથે મહેશભાઈ, ભાવનાબેન, હર્ષકુમાર, અમિતાબેન, લતાબેન પટેલ અને હિતેશભાઈ મિસ્ત્રી, અમે જ્યારે ગયા હતા જોયું હતું ત્યારે બાજરીના જે ડુંડા એ જે સામાન્ય રીતે એક છોડમાંથી 4, 5, 5 કણસલા આવ્યા હતા, એ વસ્તુ આજે મને આ નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર નર્મદા જિલ્લામાં આ વસ્તુ ચરિતાર્થ થાય છે। તે વખતે ત્યાંના ભદ્રેશભાઈ અમને કહેવામાં આવ્યું હતું કે આ જે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે એની અંદર આનુવંશિક ગુણોની અંદર પણ ફેરફાર કરીને પાક ઉત્પાદન વધારે છે। એ વાત અમને ત્યારે થોડી અજુક્તિ લાગતી હતી, પણ આજે અમને ખ્યાલ આવે છે। આપ જોઈ શકો છો આ એક બદલે 6 અને 7 કણસલા પર પાક આવવાનો છે। તો આ વસ્તુ આપણને બતાવે છે કે ગૌકૃપા અમૃતમ ખાટી છાશ, દેશી ગોળ અને બંસી ગૌશાળાનું મધર કલ્ચર 1 લીટર એમાંથી બનેલું ગૌકૃપા અમૃતમ વાપરવાથી આપણને આ ફાયદો થાય છે। આ છોડ પર 3 કણસલા આવેલા છે। એક જુવારનો આ પરિપક્વ દાણા દેખાય છે આપને, અને 2 અત્યારે ફૂટ ચાલી રહી છે, હજુ પણ નીચેથી બીજી ફૂટ આવવાની ચાલુ છે। એટલે જે પાકની સમૃદ્ધિ એકમાંથી અનેક કરવાની જે વાત છે, એક સાથે પહેલેની વખતમાં કહેવામાં આવતું કે 1 વાર વાવે અને 21 વાર કટાઈ કરવામાં આવતી, તો એ વસ્તુ હવે આપણને આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા દેશી ગાયના પંચગવ્યની આ કમાલ આપણે જોઈ શકીએ છીએ। આ સમગ્ર પાક અમારા ફાર્મની અંદર લહેરાઈ રહ્યો છે અને એની સાથે સાથે ફૂટ પણ આવવાની ચાલુ છે। દાણા તૈયાર છે। માણી જુવાર ટૂંક સમયમાં માણી જુવાર જે સુગરના પેશન્ટો માટે અતિ ઉત્તમ કહેવામાં આવે છે, જે લોકો ડાયટિંગ કરતા હોય એવા લોકો માટે એક મિલેટના ધાન્ય તરીકે માણી જુવાર આ વર્ષોથી આ વિસ્તારમાં, સાતપુરાના ડુંગર વિસ્તારમાં, ડુંગરાળ વિસ્તારમાં પાકતી આ જાત છે। અહીંયા અમારી બિન ઉપજાઉ બંજર જમીન, જેની અંદર માત્ર હાડમુરમ હતો અને કઠણ જમીન, એની અંદર અગાઉના વિડીયોમાં આપણે બતાવ્યું પણ છે, અને આ રીતે અત્યારે અમારો પાક લહેરાઈ રહ્યો છે। આપ જુવાર જોઈ શકો છો, મસલા આવી ગયા છે, ટૂંક સમયમાં એની કટાઈ શરૂ થવાની છે। આ જે માણિક જુવારનો ઘાસચારો એ ગૌપાલન માટે ખૂબ જ અતિ ઉત્તમ છે। એનોમાં પૌષ્ટિકતા એટલી બધી ભરપૂર છે, દરેક મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર છે કે આ વિસ્તારના જે ડુંગરમાં ફરતી ગાયો એને ખાસ આ જે ચારો ખવડાવવામાં આવે છે, અને એ અમારી નંદનવન ગૌશાળા માટે અત્યારે અમે આ ચારાનું એક સંવર્ધન પણ કર્યું છે, અને સાથે સાથે આપણને ખાવા માટે અમારી જુવાર પણ મળી છે। ये देखिए, ये भरत भाई नानूभाई है सूरत से और आदिवासी विस्तार में काम करते हैं। तो उनकी नंदनवन गौशाला में उन्होंने बैक्टीरिया से, गन्ना से लेकर के सभी क्रॉप में इतने सुंदर परिणाम लिए, वो 2000 से ज़्यादा किसान को बांट चुके हैं। और उनके विस्तार में अभी गोबर के लिए गाय लाना शुरू हो गया है, तो गोबर ही मुख्य प्रोडक्ट है। तो मैं धन्यवाद कहूँगा आदिवासी विस्तार में भरत भाई ने जो एकदम वंदनीय कार्य किया है, और वहाँ पे हमारा नंदी भी है और वहाँ पे फ्री सर्विस भी लोगों को दिया जाता है। तो भरत भाई ने एक अच्छी ज्योत जगाई है, तो मिलके पूरा अच्छे से ये सब मूवमेंट चल रहा है।